અમર મહેન્દ્રભાઈ મોદી ભાજપ પાર્ટીમાંથી મને ટિકિટ અહીં મળી છે 1 નંબર વોર્ડમાંથી। તો આજ રોજ માધાપર ભૂંગામાં અમે ડોર ટુ ડોર મીટિંગ કરવા માટે અહીં બધા ઉપસ્થિત થયેલ છે। તો આપ સૌ જોઈ રહ્યા છો, પબ્લિકનો સપોર્ટ અમારો જોઈ રહ્યા છો। તો જે કોંગ્રેસે કામ નથી કર્યા એ અમારે કરવાના છે। આ માટે થઈને આમ પબ્લિક બધી અમારી સાથે છે, સપોર્ટમાં છે અને જાહેર ટેકો આપ્યો છે અમને। એ બદલ હું માધાપર ભૂંગાનો આભાર માનું છું। વોર્ડ નંબર 1 માંથી ઉમેદવાર છું। મારી સાથે અમરભાઈ મોદી, ઉમરભાઈના પત્ની સબાનાબેન તથા હાજીભાઈના પત્ની જરીનાબેન। ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1 માં અમારા 4 ની પસંદગી કરી છે। એ બદલ પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજ રોજ વોર્ડ નંબર 1 માં માધાપુર ભૂંગા વિસ્તારમાંથી ડોર ટુ ડોર પ્રચારમાં અમે જોડાયેલા છે અને લોકોનો ઉત્સાહ જોઈ અને અમને બેવડી ખુશી થઈ ગઈ છે। અહીંયા કોંગ્રેસ પાર્ટીએ નહીં કરેલા કામોથી લોકો એટલા બધા ત્રસ્ત છે કે અમે લોકો ડોર ટુ ડોર પ્રચારમાં આવતા વેત લોકોનો ઉત્સાહ જોઈ અને અમારામાં જોશ આવી ગયો છે। અમને જરૂરથી છૂટશે એવો અમે આશાવાદ છે। સાથે અમે જો અગર ચૂંટાઈને આવશું તો મારી જવાબદારી એટલી બધી વધી જશે કે 5 વર્ષની અંદર ઘણા બધા કામો ઝીરોથી કરી અને ઝીરો જ સમજો, કોઈ જાતનું કામ થયેલ નથી। લોકોની આશા અમારા ઉપર ટકી બેસેલી છે અને અમે આ કામ પૂરું કરશું। અત્યારે વાયદા ઉપર અમે નહીં જાય, પરંતુ આવતા સમયની અંદર જો લોકો અમને તૂટશે એવો અમને ખાતરી થઈ ગઈ છે। લોકોના પ્રતિસાદ ઉપરથી અમને ખાતરી થઈ ગઈ છે અમે લોકો કામ કરશું। અમને માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમે અમને આશ્વાસન આપ્યું છે કે હું થશે એટલી મદદ કરીશ। વોર્ડ નંબર 1 માં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતે પણ અમને આશ્વાસન આપ્યું છે અમારી ગ્રાન્ટ હું તમને ચોક્કસથી ફાળવીશ। 77 ગ્રામ્યમાં અડધો પાર્ટ 77 ગ્રામ્યમાં આવે છે વોર્ડ નંબર 1 નો। તો ત્યાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે એને પણ અમને કમિટમેન્ટ આપ્યું છે કે તમે લોકો જો ચૂંટાઈને આવશો જ, એમને પણ ખાતરી છે તો હું પણ તમને ગ્રાન્ટ આપીશ। એટલે 2 in 1 નહીં પણ 3 in 1 અમને ગ્રાન્ટ આપવાની તૈયારીમાં છે। બેડી, માધાપુર ભૂંગા, જોડિયા ભૂંગા, એકડેક વિસ્તાર, ધરાનગર, વાલસુરા, સોલ્ટ, આ બધા વિસ્તારની અંદર અમે અમારી તાકાત લગાડી દેશું કામ માટે અને અમને આશા પણ છે કે લોકો અમને ચૂંટી કાઢશે એવી લોકોની માંગણી પણ છે અને અમને આશા પણ છે। ખાસ તમારા કયા ખાસ મુદ્દા એવા હશે જેમાં તમે લઈને નીકળ્યા છો? ખાસ અહીંયાથી પાણીના જે પ્રશ્ન છે, પાણી ગંદુ પાણી છે એને અમારે પાઇપલાઇન સમી કરાવવાની છે। પહેલું જ કામ કરીશ હું અહીંયાથી આવતા વેત સીધું 2 દિવસ માટેનો પાણીની જે ટેન્ક છે અહીંયા એને સાફ કરાવીશ। અને પાણીનો ટાંકો પહેલા હું સાફ કરાવીશ। એ પછીના જે પ્રશ્નો છે, પાણીની લાઈન જે દૂષિત પાણી છે એને ઠીક કરવાનું। એ સિવાયના રોડ છે, ગટર છે, આ બધી સમસ્યા। સૌથી મોટી સમસ્યા અહીંયા લગભગ 40% લોકો માછીમારી ઉપર છે ને અત્યારે જ્યાં અમારે ડોર ટુ ડોર કેમ્પેન થઈ ગયું છે, ચાલી રહ્યું છે, ત્યાં 80% લોકો માછીમારી ઉપર નભે છે। એને લગતા ફિશરીને રજૂઆત કરશું। માનનીય મંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે, તેમના પ્રશ્નો હલ કરશું એવી અમને ખાતરી છે।